નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે શીખવાના છીએ WH ક્વેશ્ચન વર્ડ વોટ. આપણે ઘણા સમયથી એક ટોપિક શીખી રહ્યા છીએ હાઉ ટુ ફ્રેમ ધ ક્વેશ્ચન્સ, અને જેમાં આજે આપણે શીખવાના છીએ કે વોટ શબ્દનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે પ્રશ્ન વાક્ય છે એ બનાવી શકીએ. તો સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે વોટ છે એનો મીનિંગ શું થાય. તો એનો મીનિંગ શું થાય? શું કે આપણે જ્યારે કોઈ વ્યક્તિ વિશેની કે બીજી કોઈ પણ માહિતી આપણે એકઠી કરવી છે, તો એ માહિતી એકઠી કરવા માટે આપણે જે પ્રશ્ન વાક્યથી શરૂઆત કરવાની છે, પ્રશ્ન વાક્ય કયો છે? તો કે વોટ. આપણે ઘણી વખત ઇંગ્લિશમાં વાતચીત કરતા હોય તો આપણે એવું પૂછતા હોય કે વોટ ઇઝ યોર નેમ, બરાબર? તો એ પ્રશ્ન આપણે શા માટે પૂછો? કારણ કે આપણે સામેવાળી વ્યક્તિનું નામ જાણવું છે, એટલે એની વિશે આપણે માહિતી ભેગી કરવી છે. એટલે તો આવી રીતે પ્રશ્ન આપણે જ્યારે માહિતી મેળવવાનો પ્રશ્ન પૂછવો હોય તો એ પ્રશ્નની શરૂઆત છે એ વોટ થી થાય છે. અને આપણે એના ફોર્મેશન તરફ જઈએ, એની એક્સરસાઇઝ તરફ જઈએ એની પહેલા આપણે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન વોટ વિશેની મેળવી લઈએ કે એનું ફંક્શન શું છે, એટલે કે વોટ છે એનું કાર્ય શું છે, એ કઈ રીતે કાર્ય કરે છે. તો પહેલો એનો પોઈન્ટ છે કોઈ વસ્તુ કે વ્યક્તિની માહિતી મેળવવા આ WH વર્ડ વપરાય છે. તમારે કોઈ વસ્તુ વિશે માહિતી જોતી છે. ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ મોલમાં જાઓ છો અને ત્યાં જે સેલ્સમેન છે ને તમે પૂછો છો કોઈ વસ્તુ હાથમાં લઈને વોટ ઇઝ ધીસ, તો તમને એ જે તમે વસ્તુ હાથમાં લીધી છે એ વસ્તુ વિશે તમને સેલ્સમેન માહિતી આપશે. તો એ માહિતી શું કામ આપે છે? કારણ કે તમે એને એવો પ્રશ્ન પૂછો કે આ શું છે, અથવા તો આ વસ્તુ શેની માટે છે. તો તમે કોઈ પ્રોડક્ટ માટેની તમારે માહિતી જોતી છે તો તમે તમારો WH વર્ડથી જે યુઝ કરો છો એ કયો છે? વોટ છે. તો એવી રીતે કોઈ વ્યક્તિ વિશેની પણ આપણે માહિતી મેળવવી હોય તો એ વ્યક્તિ વિશેની માહિતી મેળવવા માટે પણ WH ક્વેશ્ચન વર્ડ તરીકે વોટ નો ઉપયોગ થાય છે, બરાબર? તો હવે આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ કે વોટ ઇઝ યોર નેમ, કે તમે આવો પ્રશ્ન પૂછો કે તમારું નામ શું છે. તો જ્યારે તમે વોટ થી પ્રશ્નની શરૂઆત કરો છો ત્યારે હંમેશા તમને કોઈ વ્યક્તિ વિશેની માહિતી મળશે. અને તમે ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછો તો તમને સામેથી શું કહે છે કે માય નેમ ઇઝ સો એન્ડ સો, એટલે કે એનું નામ આ છે, બરાબર? કોઈ પણ નામ હશે એ તમને જણાવશે. શા માટે જણાવશે? કારણ કે તમે માહિતી મેળવવા માટેનો પ્રશ્ન પૂછો છો. ત્યાર પછીનું આપણે બીજું લખીએ કે વોટ ઇઝ ધ રિઝલ્ટ, કે આનું પરિણામ શું છે. તો તમને એ પરિણામ વિશેની માહિતી તમારે મેળવવી હશે, તો એ પરિણામ વિશેની માહિતી છે એ શેમાંથી મળશે? તો કે તમે આવી રીતે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે એની વિશેની તમને માહિતી મળશે. ત્યાર પછી એનો બીજો પોઈન્ટ છે કોઈ વ્યક્તિનો વ્યવસાય, હોદ્દો જાણવા માટે પણ આ શબ્દ વપરાય છે. હવે ઘણી વખત આપણે આ જે ટોપિક છે, આ જે નિયમ છે એમાં આપણે ભૂલ કરી જતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિનો વ્યવસાય કે હોદ્દો જાણવો છે તો પણ આપણે વોટ થી પ્રશ્ન પૂછીએ છીએ. અને આપણને એવું લાગે છે કે આ પ્રશ્ન આપણને હું થી પૂછાય છે, કારણ કે આપણે જવાબમાં ક્યારેક નામ આપતા હોઈએ છીએ તો આપણને હું વાળો નિયમ યાદ આવી જાય છે કે જ્યારે કોઈ વ્યક્તિનું નામ આપણે જોતું હોય કે એ વ્યક્તિનું નામ આપણે કર્તા તરીકે મેળવવું હોય તો ત્યારે આપણે હું થી પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. તો એવો આપણે લખીએ કે વોટ ઇઝ યોર ફાધર, કે આપણે ક્યારેક બીજા કોઈને પૂછતા હોઈએ કે તમારા પપ્પા શું છે, તો ત્યારે આપણે શું કરીએ છીએ કે ત્યારે આપણે એવું નથી કરવાનું કે વોટ ઇઝ યોર ફાધર એવું પૂછે એટલે તમે તમારા ફાધરનું નામ જણાવો. પરંતુ એનો પૂછવાનો આશય શું હોય છે? એનો પૂછવાનો હેતુ એ હોય છે કે તમારા પપ્પા છે એ કયો વ્યવસાય કરે છે. વોટ ઇઝ યોર ફાધર, તો તમે જવાબમાં કહો કે માય ફાધર ઇઝ અ ટીચર, ઓર માય ફાધર ઇઝ અ ડોક્ટર, ઓર માય ફાધર ઇઝ અ ફાર્મર, કે તમે જે વ્યવસાય કરતા હોય તમારા પપ્પા તો એની વિશે તમે માહિતી આપો છો. એવી જ રીતે આપણે કોઈ વ્યક્તિ વિશે પણ પૂછી શકીએ છીએ કે વોટ ઇઝ મિસ્ટર દવે, કે મિસ્ટર દવે શું છે. આપણને ખબર નથી, આપણને માત્ર એ વ્યક્તિનું નામ ખબર છે, પરંતુ આપણે એનો વ્યવસાય જાણવો છે તો આપણે એવું પૂછીએ છીએ કે વોટ ઇઝ મિસ્ટર દવે, કે મિસ્ટર દવે શું છે. તો મિસ્ટર દવે ફોર એક્ઝામ્પલ કે એડવોકેટ છે તો આપણને જવાબમાં મળે છે કે મિસ્ટર દવે ઇઝ અ એડવોકેટ. તો આવી રીતે વસ્તુ કે વ્યક્તિની માહિતી મેળવવા માટે WH વર્ડ વોટ નો ઉપયોગ થાય છે. અને એવી જ રીતે કોઈ વ્યક્તિનો વ્યવસાય
કે હોદ્દો જાણવો હોય તો પણ આ શબ્દ છે એનો યુઝ થાય છે. તો હવે આપણે એ જોઈએ કે WH ક્વેશ્ચન વર્ડ જે વોટ છે એને આપણે કઈ રીતે ફોર્મ કરી શકીએ, એટલે કે એની જે સેન્ટેન્સ પેટર્ન છે એ કઈ પ્રમાણે છે. કે આપણે અત્યાર સુધી જેટલા WH ક્વેશ્ચન વર્ડ જોયા એ બધા WH ક્વેશ્ચન વર્ડ જે છે એમાં આપણે જોયું હતું કે એના ફોર્મ કરવા માટે 2 થી 3 પ્રકારના જે અલગ અલગ ફોર્મેશન એના હોય છે. ફોર્મેશન આપણે કહીએ છીએ એનો મતલબ એવો છે કે એની સેન્ટેન્સ પેટર્ન કેવી છે. કે હવે જ્યારે તમારે વોટથી પ્રશ્ન વાક્ય બનાવવાનો છે તો ત્યારે તમને એ ખબર હોવી જોઈએ કે વોટથી બનેલો પ્રશ્ન વાક્ય છે એનું ફોર્મેશન શું હોય છે. કે વોટનો ઉપયોગ ક્યાં થાય છે, ઓક્ઝિલરી વર્બનો ઉપયોગ ક્યાં થાય છે, ઓક્ઝિલરી વર્બ પછી મેઇન વર્બ આવે છે કે નહીં, સબ્જેક્ટનો ઉપયોગ ક્યાં થાય છે, અને ક્વેશ્ચન માર્ક જે આપણે કમ્પલસરી કરીએ છીએ. તો અહીંયા વોટ જે છે એને આપણે 3 રીતે ફોર્મ કરી શકીએ. એની ત્રણેય સેન્ટેન્સ પેટર્ન, ફોર્મેશન અને એની ઉપરથી એના એક્ઝામ્પલ છે અહીંયા આપેલા છે. તો એની જે પહેલી રીત છે એને આપણે એ આપ્યું છે કે એ જોઈએ વોટ પ્લસ વર્બ, એટલે કે સૌથી પહેલા વોટ નો ઉપયોગ કરવાનો છે, ત્યારબાદ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે, અને કાઉન્સમાં આપેલું છે ઓક્ઝિલરી ઓર મેઇન, એટલે કે તમે એના સહાયક ક્રિયાપદનો ઉપયોગ પણ કરી શકો છો અને મુખ્ય ક્રિયાપદનો પણ ઉપયોગ કરી શકો છો. બેમાંથી ગમે એકનો ઉપયોગ કરી શકો છો. પ્લસ ઓબ્જેક્ટ, એટલે કે પ્લસ આપણે આપણું કર્મ લેવાનું છે, અને ક્વેશ્ચન માર્ક એઝ ડિફોલ્ટ, કારણ કે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ એટલે ક્વેશ્ચન માર્ક કરવો કમ્પલસરી છે. તો હવે આપેલું એક્ઝામ્પલ છે આપણે જોઈએ કે what is his name. તો હવે આપણે એને સેન્ટેન્સ પેટર્ન સાથે કમ્પેર કરતા જઈએ કે સૌથી પહેલા આપણે what નો ઉપયોગ કર્યો, પ્લસ વર્બ તરીકે અહીંયા is લીધેલું છે. is છે એ કયું વર્બ છે તો કે ઓક્ઝિલરી વર્બ છે. ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. ત્યાર પછી his name, તો આ આખું જે શબ્દ છે એ શું છે તો કે એ આપણો કર્મ છે. અને આ પ્રશ્ન પૂછ્યો છે તો આપણને આવા પ્રશ્નથી શું જવાબ મળવાનો છે કે what is his name, તો એમાંથી આપણને જવાબ મળશે કે his name is Jay, અથવા તો એનું જે નામ છે એ આપણને નામ જાણવા મળશે. એટલે આપણે જે પહેલો નિયમ લખ્યો હતો કે વ્યક્તિ વિશેની માહિતી આપણે એકઠી કરવી હોય કે માહિતી મેળવવી હોય તો what વડે પ્રશ્ન પૂછાય છે. તો હવે અહીંયા જે આપણને સેન્ટેન્સ આપેલું છે એ કેવું છે, ઓક્ઝિલરી વર્બ વાળું છે. તો આપણે એક મેઇન વર્બ વાળું જે સેન્ટેન્સ છે એ પણ જોઈએ કે what causes malaria, કે મલેરિયા છે એ શેનાથી થાય છે, બરાબર, એવો પ્રશ્ન પૂછેલો. પરંતુ આપણે ફોકસ ક્યાં કરવાનું છે, આપણે આપણી સેન્ટેન્સ પેટર્ન ઉપર ફોકસ કરવાનું છે. કે સૌથી પહેલો આપણે WH ક્વેશ્ચન વર્ડ લીધો છે what, ત્યાર પછી વર્બ, આપણે વર્બમાં અહીંયા ઓક્ઝિલરી વર્બ હતું અને પરંતુ આપણે અહીંયા મેઇન વર્બના વાક્યથી ઉપયોગ કર્યો છે, એટલે કે મુખ્ય ક્રિયાપદ causes એટલે થવું, અને ત્યારબાદ ઓબ્જેક્ટ છે મલેરિયા. તો આવી રીતે આપણે ઓક્ઝિલરી વર્બ અને મેઇન વર્બ બંનેના ઉપયોગ કરીને વાક્યો છે એ આપણે બનાવી શકીએ છીએ. ત્યાર પછીની બીજી વાક્ય રચના છે, બીજું ફોર્મેશન છે what નું, what પ્લસ ઓક્ઝિલરી વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ. હવે તમે આ વાક્ય રચના એટલે કે આ ફોર્મેશન અને આ ફોર્મેશન એટલે કે એ ફોર્મેશન અને બી ફોર્મેશન છે એમાં એક તફાવત આપણને મળશે કે ફોર્મેશન નંબર A હતું એમાં શું હતું તો કે ક્રિયાપદ તરીકે આપણે ઓક્ઝિલરી વર્બ અથવા મેઇન વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ કે મુખ્ય ક્રિયાપદ બેમાંથી એકનો ઉપયોગ કરીને આપણું વાક્ય બનાવવાનું હતું. અથવા તો તમે ઓક્ઝિલરી વર્બનો ઉપયોગ કરો અથવા તો તમે મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ કરો. પરંતુ અહીંયા શું છે કે બીજું ફોર્મેશન જે આપેલું છે એમાં ઓક્ઝિલરી વર્બનો ઉપયોગ પણ કરવાનો છે અને મેઇન વર્બનો ઉપયોગ પણ આપણે કરવાનો છે. એટલે કે તમારે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ પણ કરવાનો અને મુખ્ય ક્રિયાપદનો પણ ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે વાક્ય જોઈએ કે સૌથી પહેલા આપણે ક્વેશ્ચન વર્ડ what નો ઉપયોગ કર્યો છે what, ત્યારબાદ is નો ઉપયોગ કર્યો છે અને એ શું છે ઓક્ઝિલરી વર્બ છે. અને મિત્રો અહીંયા she આપેલું છે એટલે કર્તાના અનુસંધાને આપણે is નો ઉપયોગ કરેલો છે. તો what is she, ત્યાર પછી આજે સબ્જેક્ટ તરીકે she નો ઉપયોગ થયેલો છે અને મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ શું છે ક્લીનિંગ. મુખ્ય ક્રિયાપદ ફરી વખત હું તમને સમજાવું છું કે ઇંગ્લિશમાં જે ક્રિયાપદનો મીનિંગ આપણે ગુજરાતીમાં એટલે કે જેનો અર્થ આપણે ગુજરાતીમાં કરી શકીએ અથવા તો એનો અર્થ ગુજરાતીમાં થતો હોય એવા ક્રિયાપદોને મુખ્ય ક્રિયાપદ કહેવાય છે. તો અહીંયા ક્લીનિંગ એટલે શું થાય તો કે સફાઈ કરવી. તો આ સફાઈ કરવી છે એ આપણું શું છે મુખ્ય ક્રિયાપદ છે. તો મુખ્ય ક્રિયાપદ તરીકે આપણે શેનો ઉપયોગ કર્યો છે ક્લીનનો.
આવી રીતે આપણે ઘણા બધા વાક્યો બનાવી શકીએ. ફરી વખત એક ક્વેશ્ચન બનાવીએ કે what is Manish watching? તો હવે આપણે આને કમ્પેર કરીએ તો what છે એ આપણે WH ક્વેશ્ચન વર્ડ નો ઉપયોગ કર્યો, ત્યારબાદ is છે એ આપણે ઓક્સિલરી વર્બ નો ઉપયોગ કર્યો, ત્યાર પછી મનીષ છે એ આપણો સબ્જેક્ટ છે જે અહીંયા આપેલો છે, પ્લસ મેઇન વર્બ. મેઇન વર્બ કયું છે? વોચિંગ એટલે જોવું, કે મનીષ શું જોઈ રહ્યો છે. તો હવે એ આપણને જે જવાબ મળવાનો છે એ જે જોઈ રહ્યો છે એની વિગત મળવાનું છે, કે આપણને એમ પણ કહીએ કે મનીષ ઇઝ વોચિંગ પ્લે અથવા તો ડ્રામા, કે ઈ ડ્રામા કે પ્લે છે ઈ જોઈ રહ્યો છે અથવા તો ટીવી જોઈ રહ્યો છે. ટીવીમાં શું જોઈ રહ્યો છે? તો કે સિરિયલ જોઈ રહ્યો છે, કાર્ટૂન શો જોઈ રહ્યો છે, ક્રાઇમ શો જોઈ રહ્યો છે. એ આપણને એની વિશેની વિગત મળવાની છે. ત્યાર પછી આપણું ત્રીજું ફોર્મેશન છે what પ્લસ નાઉન પ્લસ ઓક્સિલરી વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ. તો હવે આપણે ફોર્મેશન નંબર સી તરફ જોઈએ છીએ. તો સી માં છે એ શું ડિફરન્સ છે? તો કે એ માં જોયું હતું તો કે એમાં ઓક્સિલરી વર્બ અને મેઇન વર્બ બેમાંથી એકનો ઉપયોગ કરવાનો હતો. બી છે એમાં ઓક્સિલરી વર્બ અને મેઇન વર્બ બંનેનો ઉપયોગ કરવાનો હતો. અને સી છે એમાં પણ ઓક્સિલરી વર્બ, મેઇન વર્બ અને નાઉન આપણે ત્રણેયનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા છે what પ્લસ નાઉન. નાઉન એટલે નામ, ઓક્સિલરી વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ, સબ્જેક્ટ એટલે કર્તા અને મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે from what ઈ આપણો WH ક્વેશ્ચન વર્ડ થઈ ગયો. પ્રોબ્લેમ જે છે ઈ શું છે? તો કે ઈ નાઉન છે, અને નાઉન છે એમાં પણ આપણે જો જોવું હોય કે કયું નાઉન છે તો ઈ કોમન નાઉન છે. આપણને પ્રોબ્લેમ એવું કીધું છે, પરંતુ શેનો પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ છે એની વિશે સ્પેસિફિક ઇન્ફોર્મેશન નથી મળેલી. જો સ્પેસિફિક ઇન્ફોર્મેશન આપી હોત તો ઈ પ્રોપર નાઉન બને. બરાબર? એટલે કે from what પ્રોબ્લેમ, પછી ઓક્સિલરી વર્બ તરીકે આપણને શું આપેલું છે? આર આપેલું છે. ત્યાર પછી સબ્જેક્ટ તરીકે શું આપેલું છે? યુ, કે from what problem are you, અને મેઇન વર્બ જે આપણું શું છે? સફરિંગ છે, કે તમે કયા પ્રશ્નથી ચિંતિત છો અથવા તો કયા પ્રશ્નથી તમે પીડાવ છો, સફરિંગ થવું. બરાબર? તો આ જે છે એ આપણું મેઇન વર્બ છે. તો from what problem are you suffering? તો હવે આપણે જ્યારે આવો પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને જવાબમાં શું મળે છે? કે ઈ પ્રોબ્લેમનું આપણને નામ મળે છે અથવા તો એની વિશે વિગત મળે છે કે અમે આ પ્રશ્નથી ચિંતિત છીએ અથવા તો આ પ્રશ્નથી અમે પીડાઈએ છીએ. તો આવી રીતે WH ક્વેશ્ચન જે what છે એના ત્રણ અલગ અલગ ફોર્મેશન છે, અને આ ફોર્મેશનના આધારે આપણે જ્યારે પ્રશ્નને સિલેક્ટ કરીએ છીએ એટલે કે ક્વેશ્ચન સિલેક્ટ કરીએ છીએ ત્યારે આપણને આની વિશેની માહિતી મળે છે. તો હવે આગળ આપણે આની જે એક્સરસાઇઝ છે એની વિશે માહિતી મેળવીએ કે WH ક્વેશ્ચન વર્ડ જે છે એની એક્સરસાઇઝ આપણે કઈ રીતે જોઈ શકીએ અને ક્યાં અંડરલાઈન કરેલો પાર્ટ છે ઈ પાર્ટને આપણે WH ક્વેશ્ચનથી રિપ્લેસ કરવાનો છે અને અંડરલાઈન કરેલો પાર્ટ આપણો જવાબ મળે એવી રીતે આપણે એક્સરસાઇઝ બનાવવાની છે. તો હવે આપણે જોઈએ કે આપણને એક્સરસાઇઝ જે રીતે પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં એ રીતે આપણે એક્સરસાઇઝ જોઈએ કે તમે જોવો છો કે દરેક વાક્યમાં અંડરલાઈન કરેલો પાર્ટ આપેલો છે અને એ અંડરલાઈન કરેલો પાર્ટ આપણા જવાબમાં મળે એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. એટલે એવી રીતે ક્વેશ્ચન ફ્રેમ કરવાનો છે. એટલે તે આપણા ચેપ્ટરનું નામ શું છે? ફ્રેમ ધ ક્વેશ્ચન્સ. બરાબર? તો પહેલો જે પ્રશ્ન છે માય નેમ ઇઝ પંકજ, અને અહીંયા પંકજ જે છે ત્યાં અંડરલાઈન આપેલી છે. એનો મતલબ શું છે કે પંકજ આપણો જવાબ બને એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો હવે આપણે પંકજ છે એવો જવાબ જોતો હોય તો આપણે સામેવાળાને શું પ્રશ્ન પૂછીએ એનું નામ જાણવા માટે કે what is your name? તો અહીંયા આપણે એનો પ્રશ્ન બનાવીએ what is your name? તો આપણે જે પહેલું ફોર્મેશન જોયું હતું ફોર્મેશન નંબર A, એમાં શું હતું કે what પ્લસ ઓક્સિલરી વર્બ અથવા તો મુખ્ય વર્બ પ્લસ આપણું જે કર્મ હતું એ. તો આપણે એ રીતે અહીંયા પ્રશ્ન બનાવ્યો કે what પ્લસ વર્બમાં ઓક્સિલરી અથવા તો મેઇન અને પ્લસ ઓબ્જેક્ટ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ રીતે આપણું જે ફોર્મેશન નંબર A હતું એ રીતે આપણે અહીંયા એનો પ્રશ્ન બનાવી શક્યા.
ત્યાર પછી બીજો પ્રશ્ન છે ધ મેનેજર ઓન અ ન્યૂ ફ્લેટ, કે મેનેજરે નવો ફ્લેટ ખરીદ્યો હતો. તો અહીંયા અંડરલાઈન કરેલો પાર્ટ જે છે એ શું છે? અ ન્યૂ ફ્લેટ, કે મેનેજરે શું ખરીદ્યું હતું એવો આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો એ પ્રશ્ન બનાવવા માટે સૌથી પહેલા આપણે એ જોવું પડશે કે આપેલું વાક્ય છે એ કયા કાળમાં છે. તો કે અહીંયા ઓન શબ્દ આપેલો છે. ઓન શબ્દ છે એ વર્બ નો કયો ભાગ છે? તો કે બીજો ભાગ છે, અને બીજો ભાગ છે એ શું દર્શાવે છે? ભૂતકાળ. અને સાદા ભૂતકાળમાં જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરવો પડે? ડીડ નો ઉપયોગ કરવો પડે. એટલે કે આ પ્રશ્ન આપણે બનાવવાનો છે એમાં ડીડ નો ઉપયોગ કરવાનો છે અહીંયા, અને જે અહીંયા V2 ના ફોર્મમાં આપણને શબ્દ આપેલો છે, ક્રિયાપદ આપેલું છે, એ આપણે ડીડ ની સાથે V1 માં ફેરવી નાખવાનું છે. તો અહીંયા હવે આપણે પ્રશ્ન વાક્ય બનાવવા માટે સૌથી પહેલા શરૂઆત કરીશું what થી. What did the manager own જે આપેલું છે એનું આપણે V1 કરી નાખશું own. What did the manager own? કે મેનેજરે શું ખરીદ્યું? તો મેનેજરે એક નવો ફ્લેટ ખરીદ્યો હતો. બરાબર. હવે અહીંયા તમે જુઓ તો what પ્લસ auxiliary verb પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ. તો અહીંયા ફોર્મેશન નંબર જે બી જોયું હતું, એટલે કે બીજું ફોર્મેશન જે what થી આપણે પ્રશ્ન બનાવવાનું જોયું હતું એનો અહીંયા ઉપયોગ થયો છે. તમે જોઈ શકો છો કે સૌથી પહેલા શેનો ઉપયોગ થયો તો કે what નો પ્લસ અહીંયા શેનો ઉપયોગ થયેલો છે? ડીડ. ડીડ છે એ શું છે? તો કે સહાયકારક ક્રિયાપદ છે, એટલે કે auxiliary verb નો ઉપયોગ થયો, પ્લસ ડીડ પછી ધ મેનેજર છે એ શું છે? સબ્જેક્ટ છે, તો સબ્જેક્ટ પ્લસ અને અહીંયા ઓન આપેલું છે એ શું છે? મેઇન વર્બ છે, એટલે કે મુખ્ય ક્રિયાપદ, અને પ્લસ પ્રશ્ન ચિહ્ન. તો અહીંયા જે ફોર્મેશન નંબર બી હતો એનો આપણે ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવ્યું છે. ત્યાર પછીનો ત્રીજો જે પ્રશ્ન છે અંજના ગિફ્ટેડ મી iPhone 7 ટુ પ્લીઝ મી, કે અંજનાએ મને ખુશ કરવા માટે iPhone 7 ની ગિફ્ટ આપી. બરાબર. તો હવે આપણો જે WH ક્વેશ્ચન વર્ડ છે એ શેનાથી બનાવવાનો છે? iPhone 7 આપણને જવાબ મળે એ રીતે આપણે બનાવવાનો છે. એટલે iPhone 7 ની ગિફ્ટ મળી એટલે કે ઈ વિગત જાણવા માટે છે કે શું ગિફ્ટ મળી, તો કે iPhone 7 ગિફ્ટ મળ્યું. બરાબર. તો એ આપણે પ્રશ્ન વાક્ય બનાવવો છે. તો આપણે શેનાથી શરૂઆત કરીશું? what થી. અહીંયા પણ જોઈ શકો છો કે ગિફ્ટ છે એને ed ફોર્મ લાગેલું છે. તો ગિફ્ટેડ શબ્દ છે એ ક્રિયાપદમાં V2 ના ફોર્મમાં આવે છે, એટલે કે એ ભૂતકાળમાં રહેલું છે. તો ભૂતકાળમાં અગેન પ્રશ્ન વાક્ય બનાવવા માટે શેનો ઉપયોગ કરવો પડશે? ડીડ નો ઉપયોગ કરવો પડશે. તો what પછી શેનો ઉપયોગ કરીશું? what did પછી આપણે સબ્જેક્ટ લઈશું અંજના. હવે આપણે અહીંયા ડીડ નો ઉપયોગ થઈ ગયો એટલે ગિફ્ટેડ શબ્દ છે એમાંથી ed નીકળી જશે અને શું આવી જશે? ગિફ્ટ. what did અંજના gift me to please me? આ પ્લીઝ મી છે એ વધારાનો શબ્દ છે જે આપણે પ્રશ્નના અંતે એમને રહેવા દેશું. what did અંજના gift me to please me, કે અંજનાએ મને ખુશ કરવા માટે શેની ગિફ્ટ મને આપી. બરાબર. તો અહીંયા did પછી સબ્જેક્ટ પ્લસ અગેન છે એ વર્બ છે, અને આ છે એ વધારાનો શબ્દ છે એટલે ફોર્મેશન નંબર બી નો ઉપયોગ થયેલો છે. ત્યાર પછી ચોથું વાક્ય છે કિરણ ઇઝ પ્લેઇંગ ગેમ્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, કે કિરણ છે ઈ રમતના મેદાનમાં રમતો રમી રહી છે. તો હવે અહીંયા અંડરલાઈન કરેલો પાર્ટ છે પ્લેઇંગ ગેમ્સ. તો શું કરી રહી છે એવું પૂછવા માટે હવે આ વાક્ય છે એ શેમાં છે? તો કે ગેમ ને એસ લાગેલો છે એટલે વર્તમાન કાળમાં વાક્ય રહેલું છે. તો આપણે વર્તમાન કાળમાં વાક્યને ઉપયોગ કરવાનું છે, પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, એટલે આપણે ડુ કે ડઝ નો ઉપયોગ કરવો પડશે. તો આપણે વાક્ય એવું બનાવીશું કે what is Kiran doing on the playground? કે કિરણ રમતના મેદાનમાં શું કરી રહી છે? તો એ શું કરી રહી છે? પ્લેઇંગ ગેમ્સ. તો આપણને અંડરલાઈન કરેલો પાર્ટ છે એ આપણા જવાબમાં મળી જાય છે. ત્યાર પછીનું છેલ્લું વાક્ય છે I will translate all the poems into Gujarati for you, કે હું તમારા માટે
દરેક કવિતાનું ભાષાંતર ગુજરાતીમાં કરી આપીશ. ભવિષ્યકાળનું વાક્ય છે. શા માટે? કારણ કે અહીંયા will નો ઉપયોગ થયેલો છે અને આપણે જવાબમાં શું મેળવવાનું છે? all the poems. તો અગેન આપણે વાક્યની શરૂઆત છે શેનાથી કરીશું? what થી. ત્યાર પછી આપણને સહાયક પ્રશ્નમાં આપેલું છે. જો પ્રશ્નમાં આપેલું હોય તો આપણે એનો ઉપયોગ કરવાનો છે. આપણે ઘરેથી આપણું સહાયક ક્રિયાપદ છે એ નથી મૂકવાનું. બરાબર? તો what will પછી સબ્જેક્ટ મૂકવાનો છે I translate into Gujarati for you. અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. તો અગેન આપણે રિપીટ કરીએ. what will I translate into Gujarati for you? કે હું તમારી માટે શેનું ભાષાંતર કરી આપું? તો અહીંયા આપણે અંડરલાઈન કરેલો પાર્ટ કયો છે? all the poems, એટલે કે બધી કવિતાઓનું ભાષાંતર હું તમને ગુજરાતીમાં કરી આપીશ. તો અહીંયા અંડરલાઈન કરેલો પાર્ટ થી આપણને જવાબમાં મળે એ રીતે આપણે પ્રશ્ન બનાવ્યો. તો પ્રશ્ન શું બન્યો? what will I translate into Gujarati for you? કે હું તમને શેનું ટ્રાન્સલેટ ગુજરાતીમાં કરી આપું. બરાબર? તો જવાબ મળશે all the poems. અને અહીંયા જે will છે એ આપણને પ્રશ્નમાં આપેલું છે એટલે આપણે એનો સહાયક તરીકે ઉપયોગ કર્યો છે. તો આવી રીતે આપણે what વડે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. એકચ્યુઅલમાં આપણે સિલેક્ટ કરવાના છે કારણ કે આપણને આ પ્રશ્ન છે એ MCQ ટાઈપ પૂછાય છે કે 3 પ્રશ્ન હોય છે અને એની નીચે એના 4 ઓપ્શન હોય છે અને સિલેક્ટ ધ ક્વેશ્ચન એટલે કે આપણને જે અંડરલાઈન કરેલો પાર્ટ છે એ જવાબમાં મળે એવો પ્રશ્ન આપણે સિલેક્ટ કરવાનો હોય છે. તો આ રીતે એની એક્સરસાઇઝ છે. આવા ને આવા વધારે પ્રશ્નો છે તમારે ઘરે બનાવવાના છે અને જો કાંઈ પણ ના સમજાય તો તમે મને ડિરેક્ટલી મેસેજ કરી શકો છો. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.